અંકલેશ્વર બાકરોલ ગામે 7 દિવસ પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ભરૂચ એલસીબી પોલીસે રીઢા ચોર અને ચોરીનો માલ લેનાર 2 ઇસમોની ધરપકડ કરી હતી. વાલિયા ચોકડી પાસેથી ચોક્કસ માહિતીના આધારે વાલિયા ચોકડી પરથી રીઢા ચોરને ઝડપી પાડ્યો હતો. ગત 19મી ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વરના બાકરોલ ગામ ખાતે બારિયા પરિવાર મકાનનું વાસ્તુ પૂજન કરી ગૃહ પ્રવેશ કરી બીજા દિવસે સવારે ગૃહ બંધ કરતા તસ્કરો ગૃહ પ્રવેશ કરી 3.39 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર વાસ્તુ બાદ સામાન શિફ્ટ કરી ઘર માટે બીજા દિવસે સવારે 8 થી 12 વાગ્યા દરમિયાન ઘર બંધ રહેતા ધોરા દિવસે ચોરીને અંજામ આપ્યો હતો. વાસ્તુ વિલા સોસાયટીમાં જ વાસ્તુના બીજા જ દિવસે ઘરમાં ચોરી થઈ હતી. પાનોલી પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ઘટના અંગે પેરેલર એલસીબી પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. દરમિયાન PSIR કે ટોરાણી અને ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન વાલિયા ચોકડી ખાતે અગાઉ ઘરફોડ ચોરીમાં ઝડપાયેલા રીઢા ચોર ઉમેશ દયારભાઈ બગડિયા ને બાઇક અને 2 મોબાઈલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પડ્યો હતો. તેની ઉલટ તપાસ કરતા તેને બાકરોલ ગામ ખાતે આવેલ વાસ્તુવિલા સોસાયટીમાં થયેલ ચોરીની કબૂલાત કરી હતી અને તેમાં દાગીના તેને તેના મિત્ર રવિ ઇન્દ્રસિંહ રાજ રહે રામ શીલા શુકલ તીર્થ સાથે મળીને 5 બત્તી ભરૂચ સાઈ મેડિકલ પર ચેતન વન કેસર નિઝામાને રોકડ 25,000માં તેમજ ભરૂચ જાડેશ્વર ગાયત્રી ઇસ્ટેટમાં આવેલ કેસર જ્વેલર્સ અનિલ વીરજી માળી રોકડ રૂપિયા 22,000માં વેચાણ કરી હોવાની કબૂલાત કરી હતી. જે માહિતીના આધારે પોલીસે ચોરીનો માલ લેનાર ચેતન વન કેસર નિઝામા અને અનિલ વિરાજી માળીની પણ ધરપકડ કરી હતી. તેમજ રવિ ઇન્દ્રસિંહ રાજને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ચોરીના 2 મોબાઈલ કિંમત રૂપિયા 25,000, ચોરીના દાગીના વજન આશરે 16.430 ગ્રામ કિંમત રૂપિયા 1,15,039, બાઇક કિંમત રૂપિયા 30,000 તેમજ ચોરીના રોકડ રૂપિયા 13,000 મળી કુલ 1,83,039 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. તેમજ ઈસમોને પાનોલી પોલીસના હવાલે કરી વોન્ટેડ ઈસમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.